પોતાનું ઘર પરત મેળવવા માટે એક મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ન્યાયની માંગ કરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ હોમ સોસાયટીમાં ઘર પર જબરદસ્તીથી કબજો કરાયા હોવાના ગંભીર આક્ષેપ મહિલાએ લગાવ્યા છે। સુરત ડિંડોલી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ હોમ્સમાં રહેતી એક મહિલાનું કહેવું છે કે માથાભારે ઇસમે પોલીસની મદદથી તેના ઘર પર બળજબરીથી કબજો કર્યો છે। મહિલાના જણાવ્યા મુજબ આરોપીએ તેણીને અને તેના પરિવારને ઘરમાંથી કાઢી ઘર પર કબજો જમાવી લીધો છે। મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ઘટનાના સમયે પોલીસ દ્વારા તેમની પાસેથી ઘરની ચાવી લઈ લેવામાં આવી હતી અને ઘરમાં પ્રવેશ ન કરવા માટે જણાવ્યું હતું। આ સમગ્ર ઘટનાથી મહિલા અને તેનો પરિવાર રસ્તા પર આવી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ન્યાય ન મળતા આખરે પીડિત મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને લેખિત રજૂઆત કરી છે અને પોતાનું ઘર પરત અપાવવાની માંગ કરી છે। અમે તો અત્યારે નવા ગામ રહીએ છીએ। અહીંયા આવે છે કમિશનર સાહેબ પાસે કે ભાઈ અમારો ઘર પર કબજો કર્યો છે ખાલી ખોટું રીતે। તો એ સૈયદ કરીને કઈ છે એણે કર્યો છે, ડુપ્લિકેટ ચાવી બનાવી છે, સામાન પર સામાન લાખ્યો છે। તો તમે પોલીસ ફરિયાદ કરી છે। પોલીસ વાળા શું જવાબ અમારી ચાવી મૂકી લીધી છે એ લોકોએ। પોલીસ વાળાએ હા એ શું કીધું કે ભાઈ અત્યારે તો પોલીસનો કબજો રહેશે, પછી વાત એમ કીધું। એટલે તમે અત્યારે તમને કેવી રીતે ઘરમાં રાખેલા છે કે બહાર કાઢેલા છે? અમને અમારી ચાવી જ લઈ લીધી તો કીધું કે ભાઈ તમે જાઓ પછી જોઈએ એમ કીધું। ને તમારી વહુ હાથે હું મારી વહુને ને અમને લોકોને બધા લેડીઝને 50 લોકો આવેલા મમેડન અમને મારવા સાહેબ। હા પછી અમે ગયેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને કે ભાઈ આવું થયું છે, મારી વહુનું સીઝર છે ને મારા વહુ પર એમ કર્યું છે ને આ નાનું બાળક છે, આવી રીતના થાય તો એ લોકોએ કંઈ ડિસિઝન લીધું નહીં તો અમે શું કરીએ હવે, કાં જઈએ? ચાવી ક્યારે લીધી પોલીસ વાળા? કાલે। તમારા સામાન ને બધું જે હતું તે ક્યાં છે? અમારું સામાન હવે તો સામાન તો મારું તાજ છે, અહીંયા જ છે। એને જે કબજો કર્યો છે મારો સામાન તાજ છે। મારા સામાન પર સામાન લાગ્યું, ચાવી મારી પાસે હતી, એને ડુપ્લિકેટ ચાવી બનાવીને મારું બહાનું ખોલ્યું અને મારી ચાવી કાલે તા પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગઈ। એવું પોલીસ શું કહે છે? પોલીસે અત્યારે કંઈ કીધું નહીં। પોલીસે એમ જ કીધું કે એ લોકોએ કોર્ટમાં દાખલ કરાવ્યો છે દાવો, તો પછી તાની વાત થાય ત્યારે પછી કંઈ તમને ચાવી મળશે। અત્યારે કોઈ જવાનું નહીં ને ચાવી મળશે ને। ઘર મારું હતું।